આપણે આજે પહોંચી ગયા છીએ જગત મંદિર એટલે કે દ્વારકાધીશના ચરણોમાં. વેલકમ ટુ દેવભૂમિ દ્વારકા. આજે આપણે જોવાના છીએ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર. દ્વારકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા ઓખા તાલુકાના આવેલું પૌરાણિક સમયથી જાણીતું યાત્રાધામ અને તાલુકાનું મથક છે. ભગવાન શ્રી કૃષ્ણ એની કર્મભૂમિ આ દ્વારકા નગરી પ્રાચીન સમયથી અત્યાર સુધીના અનેક વખત જીર્ણોદ્ધાર પામી છે. વર્ષ 2013માં દ્વારકાને નગરીને દેવભૂમિ દ્વારકા નામથી અલગ આપીને જિલ્લા તરીકે ઘોષિત કરાય. દ્વારકાધીશનું મંદિર 5 માળનું અને ખૂબ સુંદર કોતરણીવાળું છે. 60 થાંભલાઓ ઉપર ઊભા કરાયેલા મંદિરમાં ભક્તો વિશેષ ચોરસના પ્રમાણે સ્વર્ગદ્વારથી પ્રવેશ કરે છે અને મુખદ્વારથી બહાર નીકળે છે. 4 ધામોમાંનું એક ધામ ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકોરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા, જ્યાં કણે કણમાં શ્યામ નિવાસ કરે છે એવી માન્યતાઓ છે. અહીં અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા ભગવાન શ્રી કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે. આ નગરી વિશેષ ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ધરાવે છે. હિન્દુ ધર્મના 4 ધામોમાંનો દ્વારકાનો પણ એક સમાવેશ થાય છે. જગતગુરુ શંકરાચાર્ય સ્થાપેલા 4 મઠો પૈકીની 4 ધામ મઠ અહીં દ્વારકા ખાતે આવેલો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત દ્વારકા એક મોટું નગર છે. અહીં હિન્દુ ધર્મના નાના મોટા અનેક મંદિરો છે. ગોમતી નદી કિનારે વસેલું આ નગર હિન્દુ ધર્મનું પવિત્ર તીર્થ છે. દ્વારકા માટે એક મોટું રહસ્ય જોડાયેલું છે. કહેવાય છે ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ ગયા બાદમાં તેમણે વસાવેલી દ્વારકા નગરી સમુદ્રમાં ગરકાવ થઈ ગઈ. આજે પણ ત્યાં નગરોની અવશેષો મળી આવે છે. ઇતિહાસની મિત્રો વાત કરીએ તો ભગવાન શ્રી કૃષ્ણએ તેમના મામા અને મથુરાના અત્યાચારી રાજા કંસનો વધ કર્યો. આથી કંસના સસરાએ મગધ નરેશ જરાસંઘ શ્રી કૃષ્ણ સાથે વેરભાવ રાખીને યાદ ઉપર વારંવાર આક્રમણ કરવા લાગ્યા. આથી વારંવાર આક્રમણોથી વજ્રભૂમિની રક્ષા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણને નવા સ્થળે વસવાટ કરવાનો નિર્ણય લીધો. આ માટે તેમણે કુશસ્થળી પર પસંદગી ઉતારી. કુશસ્થળીમાં આવતા શ્રી કૃષ્ણને કુશાદિત્ય, કર્ણાદિત્ય, સર્વાદિત્ય અને કૃહાદિત્ય નામના અસુરો સાથે યુદ્ધ કરીને તેમનો નાશ કરીને સમુદ્ર તટ પર દ્વારકા નગરીનું નિર્માણ કર્યું. દ્વારકા જેના મંદિરથી પ્રખ્યાત છે એવું ભગવાન શ્રી કૃષ્ણનું દ્વારકાધીશનું મુખ્ય મંદિર આવેલું છે, જે જગત મંદિર તરીકે ઓળખાય છે. આ ભવ્ય મંદિર 5 માળનું છે તથા સુંદર કોતરણીથી સુશોભિત છે. આ મંદિરમાં કુલ 60 સ્તંભ છે, જેમાં પ્રવેશ કરવા માટે સ્વર્ગદ્વાર અને બહાર નીકળવા માટે મોક્ષદ્વારની વિશેષ 6 રચના છે. પુરાતત્વ વિભાગના મંતવ્ય પ્રમાણે આ લગભગ 1200 વર્ષ જૂનું છે. એક તાર્કિક અંદાજ મુજબ ભગવાન શ્રી કૃષ્ણના પરપૌત્ર વ્રજનાભ ઈસવીસન પૂર્વ 1400ની આસપાસ સમુદ્રમાં ડૂબી ગયેલા મંદિરથી બચી ગયેલ સ્ત્રી સ્થાપી હતી. જગત મંદિર દ્વારકામાં મુખ્ય શ્રી દ્વારકાધીશની મૂર્તિ કાળા પથ્થરોથી બનેલી છે અને 2 ફૂટની ઊંચી છે. આ રૂપમાં ભગવાને પોતાના 4 ભુજાઓમાં શંખ, ગદા, પદ્મ ધારણ કરેલ છે એવું માનવામાં આવે છે. વિદેશી આક્રમણોથી બચવા પ્રાચીન મૂર્તિને દ્વારકાના સારુત્રી નામના કૂવામાં સુરક્ષિત રાખવામાં આવી હતી. તો મિત્રો, આ કંઈક હતો દ્વારકાધીશના મંદિરનો ઇતિહાસ. આજે આપણે બજારમાં રખડીને બધી ખરીદી કરીને હવે પછી આપણે રૂમે જવાનો નિર્ણય કર્યો. તો અમે ચાલવા મળ્યા રૂમ બાજુ. આજે આપણે તો દ્વારકા જ રોકાવાનું હતું અને કાલે પણ દ્વારકા જ રોકાવાનું હતું, એટલે અમે નીકળી ગયા રૂમ બાજુ. આજે હતો આપણો દ્વારકામાં બીજો દિવસ અને આજે આપણે જવાનું હતું ગોમતી ઘાટ અને સુદામા સેતુ. મંદિરની બિલકુલ બાજુમાં જ વહે છે પવિત્ર ગોમતી નદી અને અહીં લોકો સ્નાન કરીને ધન્યતા અનુભવે છે. જુઓ, આ છે સુદામા સેતુ. આ બ્રિજ પરથી આખી દ્વારકાનો નજારો અને સામે દેખાય છે દરિયો. ચાંદ પડે એટલે અહીંનો નજારો કંઈ અલગ જ હોય છે. પછી થોડીક વાર અમે ફોટા, રીલ ને એવું બનાવ્યું અને પછી નીકળી જવાનું નક્કી કર્યું સુદામા સેતુ બાજુ. અહીંયા તમે જો અત્યારે સવારમાં અમે વહેલા આવી ગયા છે એટલે ભરતી પણ આવી ગઈ છે. અહીંયા નાની નાની માછલીઓ પણ તમને જોવા મળે છે. અત્યારે તો મિત્રો ટ્રાફિક ઓછી છે, બાકી તમે શનિ રવિમાં આવો એટલે વધારે ટ્રાફિક હોય છે. તમે જોવો છો ત્યારે દરિયો ભરાય છે અને અહીંયા તમને દેખાય છે જો અહીંયા ઝીણી ઝીણી માછલીઓ હોય છે. જો તમને દેખાય છે અહીંયા ઝીણી ઝીણી માછલીઓ એ મોટી સંખ્યામાં હોય છે.